બહાર આખું અમદાવાદ રોશનીથી ઝગમગી રહ્યું હતું. ફટાકડાના ધૂમ ધડાકા વચ્ચે લોકો નવા કપડાં પહેરીને ખુશીઓ મનાવી રહ્યા હતા. પણ માતૃકૃપા વિલા નામના એ આલિશાન બંગલાની અંદર કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. બા, તમે આ રોજ રોજની કિચકિચ બંધ કરો હવે. નેહા સાચું જ કહે છે. તમારે કેમ દરેક વાતમાં તમારી આ જૂની પુરાણી પછાત માન્યતાઓ વચ્ચે લાવવી હોય છે? 32 વર્ષના આકાશનો અવાજ ગુસ્સાથી ગૂંજી રહ્યો હતો. 67 વર્ષના શાંતાબેન રસોડાના ખૂણામાં ઊભા રહીને આંસુ લૂછતા બોલ્યા, પણ બેટા, દિવાળીના દિવસે ઘરના આંગણે માટીનો દીવો કરીએ તો જ ઘરમાં લક્ષ્મીજી પધારે. આ તો શુકન કહેવાય. ત્યાં જ સોફા પર બેઠેલી વહુ નેહાએ જે રોક્યું. આકાશ, જોયું ને, આ વડીલોને આપણી કોઈ કદર જ નથી. અમે લાખો રૂપિયા ખર્ચીને ઇટાલિયન માર્બલ બનાવ્યા છે. એના પર તમારા તેલ અને ઘીના ડાઘ પડશે એ અલગ. મારો તો જીવ ગુંગળાય છે આ ઘરમાં. હવે કાં તો આ ઘરમાં આ ડોશી રહેશે, કાં તો હું. આકાશનો અહંકાર 7મા આસમાને હતો. તેણે માનો એક હાથ પકડ્યો, જે હાથે તેણે બાળપણમાં આંગળી પકડીને ચાલતા શીખ્યું હતું. તે માને પરાણે ઘસડીને ઘરના લોખંડના મુખ્ય ગેટ પાસે લઈ ગયો. બેટા, રહેવા દે, બહાર બહુ ઠંડી છે. આકાશ, મારો હાથ છોડ બેટા, મને વાગે છે. શાંતાબા ગીરગીરતા રહ્યા, પણ આકાશ પથ્થર બની ગયો હતો. તેણે માને જોરથી રસ્તા પર ધક્કો મારી દીધો. તમને જ્યાં ફાવે ત્યાં જાઓ. આ રહ્યો તમારો સામાન. આજથી તમે મારે મન મરી ગયા છો. અને ધડામ કરતો લોખંડનો દરવાજો અંદરથી બંધ થઈ ગયો. નવેમ્બર મહિનાની એક કડકડતી 14 ડિગ્રી ઠંડીમાં શાંતાબેન રસ્તા પર સાવ નિરાધાર બેઠા હતા. પડોશીઓએ બારીમાંથી આ તમાશો જોયો, પણ કોઈ બહાર ન આવ્યું. શાંતાબેન ધ્રુજતા હાથે જમીન પરથી પોતાનો જૂનો ઠેલો ઉપાડ્યો, જેમાં 2 સાદી સાડી, બ્લડ પ્રેશરની દવાઓ અને એક પવિત્ર ગીતાજીનું પુસ્તક હતું. લડખડતા પગે તે ચાલવા માંડ્યા. રોડના કોર્નર પર એક ભલો રિક્ષાવાળો ઊભો હતો. માજીની હાલત જોઈને તેનું દિલ દ્રવી ઉઠ્યું. શાંતાબેને માંડ માંડ પૂછ્યું, ભાઈ, મને અમદાવાદના સ્નેહધામ વૃદ્ધાશ્રમ સુધી મૂકી જઈશ? રિક્ષાવાળાએ આદરપૂર્વક માજીને બેસાડ્યા અને રિક્ષા અંધારામાં ઓગળી ગઈ. આ બાજુ માતૃકૃપા વિલામાં આકાશ અને નેહા અદ્ભુત શાંતિનો અનુભવ કરી રહ્યા હતા. તેઓ જીતની ખુશી મનાવી રહ્યા હતા. સોફા પર આડા પડતા નેહા બોલી, આકાશ, જોયું ને, હવે ઘરમાં કેવી શાંતિ છે. સવાર સવારમાં પૂજાના નામે કોઈ ઘંટડી નથી વગાડતું. આકાશે હસીને કહ્યું, હા નેહા, હવે એ બાવાળો રૂમ તોડીને આપણે ત્યાં મોટું એક થિયેટર બનાવીશું. અને પપ્પાની જે પેન્શનની રકમ બાના ખાતામાં જતી હતી એ બધી હવે આપણા ખાતામાં ટ્રાન્સફર કરાવી લઈશું. દર વર્ષે ફોરેન ટૂર પર જઈશું. પણ એ અજ્ઞાની જીવો ભૂલી ગયા હતા કે ઉપરવાળો બધું જ જોતો હોય છે અને તેની લાકડીમાં ક્યારેય અવાજ નથી હોતો. આકાશ નાસ્તો કરીને ઓફિસે જવાની તૈયારી કરતો હતો. ત્યાં જ બંગલાની ડોરબેલ વાગી. આકાશે દરવાજો ખોલ્યો તો સામે કાળા કોટમાં સોનેરી ફ્રેમના ચશ્મા પહેરેલા એક વયસ્ક અને પ્રતિષ્ઠિત વડીલ ઊભા હતા. જી, કોણ છો તમે? આકાશે તોછડાઈથી પૂછ્યું. મારું નામ નરેન્દ્ર મહેતા છે. હું ગુજરાત હાઈકોર્ટમાં સિનિયર એડવોકેટ છું અને તારા સરગસ્વ પિતાનો છેલ્લો 30 વર્ષ જૂનો પાક્કો મિત્ર અને કાનૂની સલાહકાર છું. હું અહીં તારી માં શાંતાબેનના કહેવાથી તેમના લીગલ કાઉન્સિલ તરીકે આવ્યો છું. નેહા પણ બહાર આવી ગઈ અને તીખા અવાજે બોલી, વકીલ સાહેબ, એ ડોશી તો પોતાની મરજીથી જ ઘર છોડીને ગયા છે. તમે વચમાં માથું ન મારો. નરેન્દ્રભાઈએ પોતાની મોંઘી બ્રીફકેસ ખોલી, એક કાનૂની ફાઇલ કાઢી અને ટેબલ પર જોરથી પછાડી. તેમણે કડક અવાજમાં કહ્યું, મારી સામે જૂઠું બોલવાનું બંધ કરો વહુરાણી. મને એ રાતના ધક્કા મારવાની એક એક વિગત ખબર છે. અને આકાશ, તું આ કરોડોના બંગલાને તારો સમજી બેઠો છે ને, પણ તારા પિતાનું આ અસલી વસિયતનામું વાંચ, એટલે તારી આંખો ખુલી જશે. આકાશે ધ્રુજતા હાથે કાગળ લીધો. જેમ જેમ તેની નજર અક્ષરો પર ફરતી ગઈ તેમ તેમ તેના ચહેરાનો રંગ ફીકો પડતો ગયો. વસિયતનામામાં સ્પષ્ટ લખ્યું હતું, હું મારા પૂરા હોશો હવાસમાં જાહેર કરું છું કે મારા મૃત્યુ પછી મારી તમામ મિલકત
આ બંગલો અને બેંકની 25 લાખની એફડીની એકમાત્ર કાયદેસરની માલિકી મારી પત્ની શાંતાની રહેશે. મારા દીકરા આકાશનો આ પ્રોપર્ટી પર કોઈ જ હક રહેશે નહીં. વકીલ સોફા પરથી ઊભા થયા અને આકાશની સામે નજીક જઈને બોલ્યા, એટલું જ નહીં આકાશ, તારા પિતા તારા લક્ષણો બાળપણથી જ જાણતા હતા, એટલે તેમણે આમાં એક સ્પેશિયલ કલમ ઉમેરી હતી કે જો ભવિષ્યમાં તેમનો દીકરો કે વહુ શાંતાબેનનો તિરસ્કાર કરે કે ઘરમાંથી કાઢવાની કોઈ કોશિશ કરે તો તેમને આ મિલકતમાંથી તત્કાલ બેદખલ કરવામાં આવશે અને બંગલાની માલિકી સીધી અનાથ આશ્રમના ટ્રસ્ટને ટ્રાન્સફર થઈ જશે. આ સાંભળતા જ આકાશ અને નેહાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. વકીલે છેલ્લો ઘા કરતા કહ્યું, જો આવતા 24 કલાકની અંદર શાંતાબેનને પૂરા માન સન્માન સાથે હાથ જોડીને વૃદ્ધાશ્રમમાંથી પાછા નહીં લાવો તો ભારત સરકારના સિનિયર સિટીઝન એક્ટ મુજબ વડીલો પર અત્યાચાર કરવા બદલ તમે બંને જેલની હવા ખાશો. હવે નિર્ણય તમારો છે. વકીલના ગયા પછી ગોકુળ જેવા એ બંગલાની ભવ્ય દિવાલો આકાશ અને નેહાને ખાવા દોડતી હોય એવું લાગતું હતું. જે ઘરમાં માલિક હોવાનો ગર્વ 2 દિવસ પહેલા હતો એ જ ઘરમાં આજે તેમને પારકું લાગતું હતું. નેહા ખૂણામાં બેસીને ધ્રુસકે ધ્રુસકે રડતી હતી, પણ આ આંસુ પસ્તાવાના નહોતા, પાયમાલ થઈ જવાના ડરના હતા. આકાશ આખી રાત સૂઈ શક્યો નહીં. તેને બંધ આંખો સામે માનો એ રડતો ચહેરો દેખાતો હતો. આકાશ અને નેહા પોતાની મોંઘી કાર લઈને સ્નેહધામ વૃદ્ધાશ્રમ પહોંચ્યા. ત્યાં એક મોટા લીમડાના ઝાડ નીચે શાંતાબેન શાંતિથી હાથમાં માળા લઈને બેઠા હતા. તેમનો ચહેરો એકદમ સ્થિર હતો. આકાશ ધ્રુજતા પગે મા પાસે પહોંચ્યો અને કોઈ પણ પરવા કર્યા વગર સીધો માના પગમાં પડી ગયો. બા, હું નિરાધમ છું, લાયક નથી કે તમારો દીકરો કહેવાવ. પ્લીઝ બા, ઘરે ચાલો. તમારા વગર એ ઘર મને શમશાન જેવું લાગે છે. મને માફ કરી દો. તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. નેહા પણ હાથ જોડીને બાજુમાં રડતી ઊભી રહી. વૃદ્ધાશ્રમના બીજા લોકો દૂર ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા. બધાને એમ હતું કે માં હમણાં પીગળી જશે અને દીકરાને ગળે લગાવી લેશે, પણ શાંતાબેને આજે એક મજબૂત નારી તરીકેનો નિર્ણય લીધો હતો. તેમણે ધીમેથી પણ મક્કમતાથી પોતાનો પગ આકાશના હાથમાંથી છોડાવ્યો. આકાશ, ઊભો થા અને આ લોકોની સામે તમાશો બંધ કર. તું અહીં એટલે નથી આવ્યો કે તારો પ્રેમ જાગ્યો છે, પણ તને કાયદાકીય રીતે જેલ જવાનો અને ઘર છીનવાઈ જવાનો ડર સતાવી રહ્યો છે. જો આકાશ, તે દિવસે દિવાળીની રાતે તે જે ધક્કો માર્યો ને એમાં તારી માં શાંતા મરી ગઈ હતી, પણ આજે તારી સામે જે ઊભી છે એ આ ઘરની કાયદેસરની માલિક શાંતાબેન છે. હું ઘરે આવવા તૈયાર છું, પણ મારી કેટલીક શરતો છે જે અત્યારે જ આ કાગળ પર કાયદેસર લખાશે. શરતો સાંભળીને આકાશના હોશ ઉડી ગયા. પહેલી શરત, આજથી બંગલાના ગેટ પરથી આકાશ વિલાની નેમ પ્લેટ કાયમ માટે હટાવી ત્યાં મોટા અક્ષરે શાંતા સદન લખવામાં આવશે. બીજી શરત, ઘરની તિજોરીની મુખ્ય ચાવી અને પ્રોપર્ટીના કાગળો મારી પાસે રહેશે. ત્રીજી શરત, આકાશે દર મહિને પોતાના પગારમાંથી 15,000 રૂપિયા રોકડા ઘર ખર્ચ માટે માને આપવા પડશે, જેનો હિસાબ માં પોતે રાખશે. ચોથી શરત, જો ભવિષ્યમાં ક્યારેય પણ વહુ કે દીકરાએ મા પર ઊંચા અવાજ કર્યો તો વકીલ સીધા પોલીસ કમિશનરને ફોન કરશે અને આ બંનેને માત્ર પહેરેલે કપડે ઘરની બહાર હાંકી કાઢવામાં આવશે. આકાશ અને નેહાએ ધ્રુજતા હાથે પેન પકડી અને એ નવા કડક કાનૂની કાગળ પર સહી કરી દીધી. જ્યારે શાંતાબેન પાછા શાંતા સદન પહોંચ્યા ત્યારે આખું દ્રશ્ય બદલાઈ ગયું હતું. જે પડોશીઓ તે દિવસે બારીમાંથી તમાશો જોતા હતા તેઓ આજે શાંતાબેનને માનભરી નજરે જોઈ રહ્યા હતા. આકાશ અને નેહા કોઈ નોકરની જેમ માનો સામાન હાથમાં લઈને નીચું માથું કરીને પાછળ ચાલતા હતા. શાંતાબેને ઘરમાં પ્રવેશતાની સાથે જ પહેલું કામ એ કર્યું જે દિવાળીએ અધૂરું રહી ગયું હતું. તેમણે માટીનું કોડિયું લીધું, તેમાં પવિત્ર ઘી પૂર્યું અને ઘરના આંગણે તુલસી ક્યારે દીવો પ્રગટાવ્યો. એ દીવાની ઝગમગતી જ્યોત જાણે આખી સોસાયટીને કહી રહી હોય કે
અંધકાર ગમે તેટલો ઘેરો કે પાવરફુલ કેમ ના હોય, પણ સત્ય અને ધર્મનો એક નાનકડો દીવો પણ એ આખા અંધકારને મિટાવવા માટે કાફી છે. મિત્રો, આજે શાંતાબેન એ ઘરમાં પૂરા ગૌરવ અને ઠાઠથી જીવે છે. આકાશ અને નેહા હવે એમની દરેક નાની મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. શરૂઆતમાં કદાચ આ આદર જેલના ડરથી હતો, પણ ધીરે ધીરે આકાશને પોતાની ભૂલોનો સાચો પસ્તાવો થયો છે. તે સમજી ગયો છે કે મા બાપના આશીર્વાદ વગર ગમે તેટલી કરોડોની મિલકત હોય એ પણ શમશાનના પથ્થર સમાન છે. આ વાર્તા આપણને શીખવે છે કે સંપત્તિ, પૈસા અને વૈભવ તો આજે છે ને કાલે નથી, પણ મા બાપના દુખતા દિલમાંથી નીકળેલી હાય આખા વંશને પાયમાલ કરી નાખે છે. જીવતા જીવ મા બાપની સેવા કરજો, કારણ કે દુનિયાના કોઈ તીર્થમાં નહીં, પણ તેમના ચરણોમાં જ સાચું સ્વર્ગ વસેલું છે. જય શ્રી કૃષ્ણ. મિત્રો, તમને જો આ સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો. અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ધન્યવાદ.